હવે વાત કરીએ દરિયાઈ સીમા, જેમાંથી ખાસ કરીને આ બધા ફેક્ચ્યુઅલ ડેટા તમારે યાદ રાખવાના છે, જેમ કે ભારત અંદમાન નિકોબાર સહિત અને લક્ષદ્વીપ જે ટાપુઓ છે એ સહિત કેટલા કિલોમીટર લાંબી દરિયાઈ સીમા ધરાવે છે? તો યાદ રાખજો 7516.6 કિલોમીટર. એટલે કે આ સીમા ગણવાની, સાથે સાથે જે અહીંયા અંદમાન નિકોબાર ટાપુ છે એની પણ સીમા ગણવાની, અહીંયા લક્ષદ્વીપ ટાપુ છે એની પણ સીમા ગણવાની. તો ટોટલ સીમા ગણીએ તો 7516.6 કિલોમીટર લાંબી સીમા છે. પરંતુ માત્ર મુખ્ય ભૂમિભાગ ગણીએ, એટલે કે જે ટાપુઓ છે એની દરિયાઈ સીમાને આપણે કાઢી નાખીએ તો કેટલી થાય છે? એટલે કે આ જે મુખ્ય ભૂમિભાગની માત્ર ગણીએ તો કેટલી થાય છે? 6100 થાય છે. એટલે કે પેલું જે ગુજરાતની છે ને એનાથી સહેજ ઉલટું છે. ગુજરાતની કેટલી છે? 1600 છે ને. ગુજરાત રાજ્ય આપણું કેટલા કિલોમીટર લાંબી દરિયાઈ સીમા ધરાવે છે? 1600. તો છગડાને આગળ લાવી દેવાનો, એકડાને પાછળ લઈ જવાનો, તો શું થઈ જાય? 6100 થઈ જાય કે નહીં? તો ભારતના મુખ્ય ભૂમિભાગની દરિયાઈ સીમા પૂછાય તો 6100 કિલોમીટર આવશે. ભારતના 9 રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે. કયા કયા 9 રાજ્યો? તો એક તો આપણું ગુજરાત થઈ ગયું, બીજું મહારાષ્ટ્ર થઈ ગયું, ત્રીજું ગોવા થઈ ગયું, ચોથું કર્ણાટક થઈ ગયું, પાંચમું કેરળ થઈ ગયું, છઠ્ઠી તમિલનાડુ થઈ ગયું, સાતમું આંધ્રપ્રદેશ, આઠમું ઓડિશા, નવમું પશ્ચિમ બંગાળ. ક્લિયર? તો થઈ ગયા 9. તો 9 રાજ્યો થઈ ગયા. જો યાદ રાખજો, આ બાંગ્લાદેશ અને મ્યાનમાર આ રીતના કનેક્ટેડ છે. તો અહીંયા જે 7 સિસ્ટરનું કોઈ પણ રાજ્ય છે એ દરિયાઈ સીમા ધરાવતું નથી. તો 9 રાજ્યો છે, આ 9 રાજ્યો છે એ દરિયાઈ સીમા ધરાવે છે. સૌથી લાંબી દરિયાઈ સીમા કોણ ધરાવે છે? તો આપણું ગુજરાત રાજ્ય ધરાવે છે. કેટલી? 1600 કિલોમીટર. સૌથી ઓછી દરિયાઈ સીમા ધરાવતું રાજ્ય કયું છે? તો આ રહ્યું નાનું એવું રાજ્ય, એ છે ગોવા. ભારતનો સૌથી નજીકનો દરિયાઈ સીમા ધરાવતો દેશ કયો છે? તો આન્સર આવશે શ્રીલંકા. યાદ રાખજો, ક્યાં રહ્યો? આ રહ્યો. ઓકે, તો ભારતનો સૌથી નજીકનો એવો સરસ મજાનો દેશ શ્રીલંકા, જે આપણો રામ ભગવાન કાળથી જ આપણો ખાસ મિત્ર છે, દોસ્તી થઈ ગઈ હતી એ વખતે. તો એવો સરસ મજાનો દેશ છે એ છે શ્રીલંકા. આ સાથે ભારત પાકિસ્તાન માલદીવ પાકિસ્તાન સાથે પણ ધરાવે છે. જો ઓકે, આ રીતના પાકિસ્તાન સાથે પણ દરિયાઈ સીમા ધરાવે છે. એના પછી માલદીવને બધું આ બાજુ આવશે, થાઈલેન્ડ, માલદીવ, ઇન્ડોનેશિયા. ઓકે, પછી મ્યાનમાર સાથે પણ ધરાવે છે, તમે જોઈ લો. બાંગ્લાદેશ સાથે પણ ધરાવે છે, તમે જોઈ લો. ઓકે, તો આ બધા દેશો છે એની સાથે પણ દરિયાઈ સીમા ધરાવે છે. પછી એવા 3 દેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર, આ 3 દેશ એવા છે જેની સાથે ભારત જમીની સીમા એટલે કે સરહદ ધરાવે છે, સાથે સાથે દરિયાઈ સીમા પણ ધરાવે છે, તમે જોઈ લો. ઓકે, આ 3 દેશ એવા છે જેની સાથે જમીનની સાથે સાથે દરિયાઈ સીમા પણ ધરાવે છે.